ઉનાળાના સમયમાં કેન્ડી તેમજ ગોલાના ગ્રાહકો સાવધાન। જેતપુરના મોવિયા નામની દુકાનમાંથી ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકે કેન્ડી ખરીદતા કેન્ડીમાંથી ઈયળ નીકળી। ગ્રાહકે આઈસ્ક્રીમ પાર્લર પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। મનદીપ અદવાણી। મનદીપભાઈ, તમે એક આ મોવિયા બ્રાન્ડની એક ફ્રેન્ચાઇઝી રાખેલી છે, અત્યારે ગ્રાહકોને સાથે કડવો અનુભવ થયો છે, ક્યાંક કુલ્ફીમાં ઈયળો નીકળી છે, શું કહેશો? એ તો નેચરલી આઈટમના હિસાબે મેં તમને કીધું ને કે ભાઈ કંપનીમાંથી મશીનમાંથી નજરમાંથી પાસ થયા વગર નાની કોઈ વસ્તુ આવે તો એના ઉપર તો કોઈનો કંટ્રોલ ન હોય। એ તો ફૂડ વિભાગને ખબર જ હોય કે ભાઈ નેચરલી પલ્પ જે ગ્રાહકને ખાવો છે, આપણે તો બરફની અંદર હમણાં એસેન્સ નાખીને ખાંડ નાખીને દઈ દઈએ તો ગ્રાહકને નેચરલી નથી મળતું, અને નેચરલી મળે તો નેચરલીમાં આવે। લીગલી બજારમાંથી રવણા લેવો તો એમાં ઈયળ આવશે, ઘરે ખાવ તો સીતાફળ ખાવ તો એમાં નીકળશે। તો કંપનીમાંથી આટલી ક્વોન્ટિટીમાં હોય તો કદાચ 5000 કે 10000 નંગમાંથી કોઈ એક નંગમાં પાસ થઈ જાય। એટલે આ વસ્તુ એમ અત્યારે ઉનાળાની સીઝન છે, લોકો અહીંયા કુલ્ફી ખાવા આવતા હોય છે કે બ્રાન્ડ કુલ્ફી ખાઈ? ના ના 100%। તો પણ અત્યારે જે બાળકો હોય, નાના બાળકો હોય, જો ઈયળ વાળી કુલ્ફી થાય એને નુકસાન થાય તો જવાબદાર કોણ છે? હા, એ તો બરોબર છે, એનું ધ્યાન રાખવું જ જોઈએ, કંપનીને રાખવું જોઈએ। અમે સ્વીકારીએ છીએ, ધ્યાન રાખીએ છીએ, અને અમે બને એટલી ટ્રાય કરી 110% કે આપણે ના જવું જોઈએ કોઈ પણ ગ્રાહકને। પણ છતાંય હું તમને કહું ને કે આ નોર્મલી માઇક્રો કોઈ હોય કે કોઈ મોટું પાસ થઈ ગયું બરોબર, પણ નાની એવી નોર્મલી વસ્તુ ફ્રૂટની અંદર તો જે તે ફ્રૂટ છે વસ્તુ ફ્રૂટની અંદર પલ્પની અંદર આવી જાય, છતાંય અમે જેની પાસેથી પલ્પ લઈએ છીએ અમે એને આપણે રિક્વેસ્ટ કરશું, કંપનીને રિક્વેસ્ટ કરી છે બધી જ, અને કંપનીનું આમાં ધ્યાન છે 100% એમ। કંપની દ્વારા શું કહેવામાં આવ્યું? એટલે કંપની દ્વારા તો એ ભાઈએ વાત કરી છે, હવે એને શું કીધું જવાબ મારી વાત નથી અત્યારે ગ્રાહકમાં, તો હું છતાંય વાત કરીશ, અને 100% આપણે રિસ્પોન્સ આપ્યો તો નથી આપ્યું એવું નથી, આપણે ગ્રાહકને 100% કહીએ। અહીંયા તો બીજા લોકોને હવે નીકળશે તો જવાબદાર કોણ રહેશે? એ તો એ જ વસ્તુ છે કે નેચરલી વસ્તુ છે, આજે મશીનમાંથી કે ગમેમાંથી પાસ થતી હોય। હું તો એવું કહું છું ગ્રાહકને આપણે એમ કે તમે માથે ઉપર ઉભા રહ્યો કંપનીની અંદર, જો તમને મળતું હોય, તમે એટલું ધ્યાન પડતું હોય, અમે એટલું જ ધ્યાન રાખતા હોય। અમારે 100% ધંધો વધારવો છે, ઘટાડવો તો નથી જ, આપણે ધંધો વધારવો જ છે, અને ગ્રાહકો આપણી પાસે આવવા જ જોઈએ ને, આપણે ગ્રાહકોને નેચરલી જ ખવડાવવું છે, એના માટે અમે ચોક્કસથી ધ્યાન રાખશું 100%। તમારું નામ? મારું નામ રક્ષિત ખાચરિયા છે। રક્ષિતભાઈ, તમે મોવિયા જે ફ્રેન્ચાઇઝી છે એમાં કડવો અનુભવ થયો છે, સમગ્ર ઘટના શું છે? સમગ્ર ઘટનામાં તો એવું હતું કે મારી ઘરે મહેમાન આવ્યા હતા, એટલે હું અહીંયા મોવિયામાં કેન્ડી લેવા માટે આવેલો। કેન્ડી ઘરે લઈ ગયો, અમે બધા ખાતા હતા આઈસ્ક્રીમ, ત્યારે સફેદ દેખાણું, એટલે મેં નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આમાં તો સફેદ કલરની ઈર છે। એટલે હું મોવિયા શોપે આવ્યો, એને ઈર બતાવી, તેને પણ કબૂલ કર્યું, એને એના સાહેબના નંબર દીધા, એની જોડે વાત કરી, એને એમ કીધું કે આમાં એવું ક્યારેક એવું બની જતું હોય, પણ એ તો હવે અમે ખાધી, અમારા પેટમાં ગઈ હોય કોને ખબર છે, અમારે સ્વાસ્થ્યને હાનિકારક થયું ને। તમારી માંગ શું? અમારી માંગ એ છે કે આવી જે વસ્તુ બનાવે છે એ લોકોને સાવધાની રાખવી જોઈએ, એને બધું નિરીક્ષણ કરવું જોઈએ, અને બધું જોઈને પછી બનાવવું જોઈએ।